હર હર મહાદેવ મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે મા મોગલના ધામમાં પ્રાસલી ગામે જઈ રહ્યા છે, જ્યાં આજે પૂનમ હોવાના કારણે 52 ગજની ધ્વજા ચડાવી રહ્યા છે, તેમજ પ્રવાસીઓને રહેવા માટેના જે રૂમ બનાવેલા છે એમનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। તો આપણે આપણા વ્લોગ વિડીયોમાં આપણે શૂટ કરવાનું છે, તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં, અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ અને લાઇક કરી આપજો। તો ચાલો શરૂ કરીએ। बोलो मेलड़ी मात की, बोलो मेलड़ी मात की, बोलो वरुणी मात की, बोलो वरुणी मात की। बोलो कोई ना पाप लगे तो मारी ऊपर। बोलो मोगल मात की, बोलो मोगल मात, बोलो मात की, बोलो मां काली मात की, बोलो मां काली मात की, बोलो मां काली मात की, बोलो मेलड़ी मात की, बोलो पीठड़ मात की, बोलो पीठड़ मात की। जे मां भगवती ने त्या शोरूम छे ए मां मोगल मां भगवती भेड़ियावाळा ની કૃપા અને અસીમ કૃપા અને કૃષ્ણ બાપુ પણ જે આપણે માનસી મટાણાથી પણ અહીંયા વારંવાર રવિવાર હોય કે મંગળવાર હોય હર હંમેશા માટે આશીર્વાદ દેવા માટે અહીંયા તત્પર હાજર હોય છે। અને અહીંયા ધામના તમામ સેવકો ભાઈઓથી માંડીને બહેનો સુધી જેમને રાત દિવસ આ રૂમની અંદર ફૂલી તો ફૂલી પાકડી જે પણ સેવા કરી અહીંયા બધાને ખબર જ છે, રાત દિવસ છોકરા હોય, રાત હોય કે દિવસ હોય, પોતાનું દિવસે ઘરનું કામ કરી અને રાતના 12 વાગ્યા સુધી અહીં લીલા રહ્યા છે। માને ખબર છે આ માં ભગવતીની કૃપા હોય તો આ ભગીરથ કાર્ય શક્ય છે, બાકી આ શક્ય નથી। રાત દિવસ અહીંયા સેવા કરી છે, અમને ખબર છે, એ રેતી હોય, ઢેલા હોય કે સિમેન્ટ હોય, અહીંયા લીપ દ્વારા રાત દિવસ રાતના 12 વાગે કે 2 વાગ્યા સુધી અહીંયા સતત ઢેલા જે ઘરે બેલે નથી ઉકાળ્યું, અમને ખબર
પૂર્ણિમા નિમિત્તે જે દર પૂનમે માતાજીની પાવનગઢની ધજા ચડાવવામાં આવે છે. તમામ ભાવિ ભક્તો બહારથી અમદાવાદ હોય કે બહાર તમામ ભક્તો આવે છે અને પાવનગઢની ધજા ચડાવતા સવારે પૂનમના દિવસે માની આરતી હોય છે અને આરતીના દર્શન કર્યા બાદ પ્રસાદીનું આયોજન હોય છે. તો બહારથી ભાવિ ભક્તો ભાઈઓ તો બહેનો અહીંયા પુણ્યનું પાત્ર બાંધી પ્રસાદી લઈ અને ધન્ય થાય છે. અને ઉપર આજે કાર્તિક પૂર્ણિમા નિમિત્તે જે ઘણા સમયથી ઉપર જે યાત્રાળુઓ અહીંયા આવે છે અને રૂમની સુવિધા ન હોવાથી આજે જે 100 રૂમ તૈયાર કરેલા છે તે મા ભગવતી મા મોગલમાની કૃપાથી જે ઉપર 100 રૂમ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે યાત્રાળુઓ આવે છે અને રાત્રે સુવા માટે અને આરામ માટે જે 100 રૂમનું જે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં લાભુમા દ્વારા અને પાદેશ્વરી આશ્રમના મહંત શ્રી કરશનદાસ બાપુ દ્વારા આજે તેમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ચૂલા મૂકવામાં આવ્યા છે. બહારથી યાત્રાળુઓ આવે એમને આરામ કરવા અને સુવા માટે અહીં તો મા ભગવતી સાક્ષાત બિરાજમાન છે. એટલે અહીંયા પૂનમ હોય કે મંગળવાર હોય અહીંયા બહારથી પણ કેટલા બહાર ગામથી પણ અહીંયા સેવકો આવે છે અને બધા પ્રસાદી લઈ અને ભાવિ ભક્તો બધા મા ભગવતીને ત્યાં અહીંયા સેવા કરે છે રાત દિવસ. અને જે આ ઉપર 100 રૂમ અમે લીધા છે એમાં અહીંયા ગામમાંથી તમામ સેવકો રાત દિવસ સેવા કરે છે. પોતાનું કામ કરી દિવસે અને રાત્રે 8 વાગે 10-9 વાગે આવી જાય છે અને ઉપર કાચું મટીરિયલ જેવા કે બેલા છે, રેતી છે, સિમેન્ટ છે એ તમામ અહીંના સેવકો, એમના હું નામ નથી બોલતો, જેટલા અહીંયા મોગલધામમાં નાના મોટા માંડવી સેવકો છે તેમણે નિસ્વાર્થ સેવા કરેલું છે. ત્યારે આ ભગીરથ કાર્ય જે ઉપર 100 રૂમ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે તે અમે પૂરા કર્યા છે. તેમાં ભગવતીની કૃપાથી અહીંયા રાત દિવસ સેવા કરે છે. બહેનો હોય કે ભાઈઓ બધા સેવા કરે છે અને હજારોને મોઢે પબ્લિક પ્રસાદ લઈને જાય છે. અહીંયા મોગલધામની અંદર અમારે 15 જણાનો ટ્રસ્ટ છે અને દર રવિવારે અને મંગળવારે લાભોમાં વિના મૂલ્યે અહીં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. વિના મૂલ્યે અહીંયા ભભૂતિ આપવામાં આવે છે. તમારા શ્રદ્ધાનો વિષય હોય તો માં અહીંયા બધાના દૂર કરે છે. અને અહીંયા 15 જણાનો ટ્રસ્ટ છે એમાં મારું નામ જાદવભાઈ બાલુભાઈ વાઢેર, હું મોગલધામ ટ્રસ્ટના પ્રમુખ છે. હાજી સરપંચ શ્રી નરસિંહભાઈ ગોવિંદભાઈ એ 15 વર્ષથી સરપંચ છે અને અમારા મોગલધામના ઉપપ્રમુખ છે. અને બાકીના જે રાજેશભાઈ પરબતભાઈ વાળા તે મહામંત્રી છે. સૂર્યકાંત ડૉક્ટર સવારે 8 વાગ્યાથી લઈ અને સાંજ સુધી અહીંયા માતાજીના દાવત ધરવાનો હોય કે રસોડાનું કોઈ પણ કામ હોય કે અહીંયા કોઈ પણ હોય રસોડાનું કામ તે 12 કલાક અહીંયા હાજરી આપે છે. પોતે ડૉક્ટર છે છતાં પણ સવારમાં 8 વાગ્યાથી લઈને સાંજ સુધી અહીંયા ટાઈમ આપે છે. એ પછી જસુભાઈ છે તે પણ અહીંયા રસોડાની અંદર ટાઈમ આપે છે. પ્રતાપભાઈ વાળા છે તે પણ રસોડામાં ટાઈમ આપે છે. રમજીતભાઈ સોલંકી છે, ભીખુભાઈ જાદવ છે, તમામ અહીંયા બહારથી ભીખુભાઈ વાળા છે જે મુંબતપરા કુંભરિયાથી આવે છે અને ભાઈ અમદાવાદથી પણ આવે છે. મારે જૈન બાબા બારડ છે એ પણ અહીંયા દર્શન કરવા માટે પૂનમ હોય કે મંગળવાર હોય અહીંયા બધા તમામ સેવકની હાજરી છે અને માં અહીંયા સાક્ષાત બિરાજમાન છે. એટલે મેં અહીંયા નામ આપ્યા એવું નથી કે એટલા જ જણા. અહીંયા તો નામ આપું તો અહીંયા ઘણો ટાઈમ જાય. એટલા બધા સેવકો છે કે રાત દિવસ અહીંયા બહારથી અમદાવાદથી પણ ભાઈ આવે છે, રાત દિવસ અહીં સેવા આપે છે. અને દિલીપભાઈ અમારે અમરાપુર જે ઉંદરાણ હોટલ નામના જાણીતા છે, જે મોટી હોટલ છે એ પણ અહીંયા ઉંદરાવનથી મંગળવાર હોય, રવિવાર હોય કે પૂનમ હોય, દર રવિવાર મંગળવારે પૂનમે અહીંયા સવારે હાજરી આપે છે અને અહીંયા જે રસોડામાં વિભાગમાં હાજરી આપે છે. અને પોતે દર પૂનમે અહીંયા માતાજીને ત્યાં બટેટાનું દાને કરે છે. એટલે અહીંયા કોઈ પગારદાર નથી, બધા નિસ્વાર્થ સેવા કરે છે અને માના અહીંયા સાક્ષાત બેસના છે. એટલે દર પૂનમે અમે માની પાવનગઢની ધજા ચડાવીએ છીએ. બાકી જે નાની ધજા ચડાવી છે અને માનવ થાળ ધરીએ છીએ અને પ્રસાદીએ છીએ. બોલીએ મોગલ માત કી જય, મહાકાલી માત કી જય, સિકોતેર માત કી જય, ઘેરડી માત કી જય, શ્રી લાભુ માત કી જય.